વિન્ટર સિઝનમાં રીંગણનું ભરથું દરેકના ઘરે બનતું જ હોય છે, પરંતુ આજે હું જે રીંગણના ભરથાની રેસીપી લઈને આવી છું તે થોડી ડિફરન્ટ સ્ટાઇલથી બનાવી છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ મિત્રો. કુમુસ કિચનમાં તમારું સ્વાગત છે. ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધું છે. તેમાં મેં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે. હવે આપણે તેમાં જીરું, સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન અને હિંગ એડ કરી તેને 1 મિનિટ માટે સોતે કરી લઈશું. હવે આપણે તેમાં ડુંગળી એડ કરીશું. તો અહીંયા એક મોટી ડુંગળીને મેં ફાઇન ચોપ કરીને લીધેલી છે. તેને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને સોતે કરી લઈશું. તો અહીંયા ડુંગળીને આપણે લો ટુ મીડિયમ હીટ ઉપર જ સોતે કરવાની છે. તો ડુંગળી સારી રીતે સોતે થઈ જાય પછી આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. અહીંયા આદુ મરચાં લસણની પેસ્ટને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સારી રીતે સોતે કરી લઈશું. હવે આપણે તેમાં ટામેટાની પ્યુરી એડ કરીશું. તો અહીંયા તમે ટામેટાની પ્યુરીની જગ્યાએ ટામેટાનો પણ યુઝ કરી શકો છો. પ્યુરી એડ કર્યા પછી આપણે હાફ ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકીને જ્યાં સુધી ઓઇલ સેપરેટ થાય ત્યાં સુધી તેને કૂક થવા દઈશું. તો જ્યાં સુધી આપણી પ્યુરી કૂક થાય છે ત્યાં સુધી આપણે એક મોટું રીંગણ લઈ લઈશું. તેને આપણે વચ્ચેથી કટ કરી અને તેની છાલ ઉતારી દઈશું. કટ કરેલા રીંગણને આપણે પાણીમાં મૂકી રાખીશું અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી પણ સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ અને 1 ટેબલ સ્પૂન જેટલી લીલી ડુંગળીને સમારીને લીધેલી છે. તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું અને જો તમારી પાસે લીલું લસણ કે ડુંગળી ન હોય તો તમે સ્કીપ કરી શકો છો. બંનેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં ડ્રાય મસાલા એડ કરીશું. તો અહીંયા મેં હળદર, મીઠું, મરચું, ધાણા જીરું, આમચૂર પાવડર અને ગરમ મસાલો લીધો છે અને આપણે તેમાં 2 ટેબલ સ્પૂન જેટલું ગરમ પાણી એડ કરીશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ગરમ પાણી એડ કરવાથી મસાલો સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય છે. હવે આપણે તેમાં વટાણા એડ કરીશું. તો અહીંયા મેં ફ્રોઝન વટાણા લીધા છે. તેને 2 થી 3 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. તો લગભગ અહીંયા 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા વટાણા પણ થોડા કૂક થઈ ગયા છે. હવે આપણે તેમાં રીંગણ એડ કરીશું. તો રીંગણ એડ કર્યા પછી તેને સારી રીતે મિક્સ કરી અને તેમાં 1/4 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું. ગરમ પાણી એડ કર્યા પછી આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને તેને 5 થી 7 મિનિટ માટે ઢાંકીને કૂક થવા દઈશું. અહીંયા લગભગ 8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે રીંગણ પણ સારી રીતે કૂક થઈ ગયું છે. હવે આપણે એક મેસરની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મેશ કરી લઈશું. અહીંયા મને મીઠું ઓછું લાગ્યું તેથી મેં થોડું મીઠું એડ કર્યું છે. હવે આપણે તેમાં કસૂરી મેથી એડ કરીશું. અહીંયા આપણે લીલા મરચાંની સ્લીટ અને કોથમીર એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને અહીંયા યાદ કરાવી દઉં કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના પેજને જરૂરથી ફોલો કરજો. શેક્યા વગર ફક્ત 15 થી 20 મિનિટમાં જ બની જતા આ બેંગનના ભરતાની રેસીપીને તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં ચોક્કસથી શેર કરજો. તો ફ્રેન્ડ્સ, બેંગનનું ભરતું અથવા તો રીંગણનો ઓળો તેની બધી જ ઇન્ગ્રીડિયન્ટ્સનું મેજરમેન્ટ મેં મારા આ વિડીયોમાં આપેલું છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો. તો બેંગનના આ ભરતાને આપણે ગરમા ગરમ જ સર્વ કરીશું. તો આપણે તેને રોટી, પરાઠા, નાન કે ભાખરી સાથે સર્વ કરીશું. શેકીને બનાવેલા રીંગણના ભરતાનો થોડો સ્મોકી ટેસ્ટ ઘણા લોકોને ભાવતો નથી હોતો, તેથી મેં આ રીંગણના ઓળાને શેક્યા વગર જ બનાવવાની કોશિશ કરી છે. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આ રેસીપી ગમે તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ફ્રેન્ડ્સ, તમે મને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને ટિકટોક ઉપર પણ ફોલો કરી શકો છો. તો તમે મને ચોક્કસથી ફોલો કરજો. હવે આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ.